ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે અમારે જવાનું છે શ્રીમંતમાં. મારી ભાઈની દીકરીનું શ્રીમંત છે, ત્યાં અમે જાય છીએ. તો જાગવાનું હતું સવારે વહેલું 5 વાગે. જાગ્યા કેટલા વાગે? 9 વાગે. અમારે ત્યાં બધું મુહૂર્ત હતું એ વહેલું હતું, એટલે અમારે વહેલું જવાનું હતું કે ભાઈ વહેલા જાય એમ. પણ જાગી ન શક્યા, એટલે 9 વાગે છે કે અમે નીકળ્યા અને તડકોય આવી ગયો હતો. અને મારી બેન ખુશ્બુ એ પણ અમારી ભેગી જવાની હતી. એ મિશ્રીને લઈને બેઠી છે. મિશ્રીને આજે જગાડી, જેવી રીતે અમે ગમે ત્યારે બહાર જાય ને ત્યારે એને જગાડવી પડે, એવી રીતે મિશ્રીને જગાડવી પડી આજે કશિશને, મિશ્રીને. અને ગીત ચાલુ કર્યા પછી તો, અને એ બે એને એન્જોય કરતી હતી, મજા આવતી હતી એને. આમ તો બહાર જાય એટલે બાળકોને મજા જ આવે, પણ મિશ્રીનું ઊંધું છે બધું. ગઈકાલની જ વાત કરું કે અમે રાતે ખાલી ચક્કર મારવા ગયા હતા, નહોતી રહેતી. પછી ખુશ્બુએ એને તેડી લીધી કે લે આવ, હું તો આને આખો દિવસ જો નથી જાતી એની આગળ, આખો દિવસ હું તો સાચવતી હોય એમ. બહાર જાવ એટલે લગભગ બધા આગળ રહે જ છે. થોડીક વાર જ્યાં સુધી મને જોવાય ને ત્યાં સુધી મને ના મૂકે, પછી વાંધો નથી આવતો. અમે પહોંચી ગયા અને અમે માતાજીના દર્શન કર્યા. જે મઢ બનાવ્યો હોય માતાજીનો, એના દર્શન કર્યા. ને શ્રીમંત ચાલુ થઈ ગયું હતું ને આ બધું એ લોકોને જે પ્રમાણે વિધિ પ્રમાણે જે ચાલુ હોય એ બધું ચાલુ જ હતું. એટલે એને જે આપણે પગલાં પડાવીએ છીએ આપણે ગુજરાતીઓમાં, એ પગલાં પડાવતા હતા. સોપારી ને સિક્કો ને કોઈ પૈસા ને એવું બધું મૂકીને એના ભાઈ હોય એ કરાવે ને. ના, એ શ્રીમંત એક લાવો કહેવાય, જે બહુ આપણા માટે ગુજરાતીઓ માટે બહુ શુભ હોય છે આ બધું. અને આ લાવો મારી બેનને મળ્યો તો બહુ અમને આનંદ આવ્યો ત્યાં જઈને, બહુ મજા આવી શ્રીમંત જોઈને. પ્રસંગમાં જે કંઈ વિધિ હોય ને સ્ટેજ ઉપર બેનના હસબન્ડ ને મારી બેન બે બેઠા હતા. એટલે બધા હવે એને કોંગ્રેટ્સ કહેવા માટે જશે ઉપર, અને માંડ કરીને બધા ભેગા થયા હોય એટલે હાય હેલો અને કેમ છો મજામાં અને એવું બધું કરશે. અને મિશ્રી જો મારા ફઈ હારે રમતી હતી. આ છે મારા ફઈ, સૌથી મોટા ફઈ અને લાડકા ફઈ અમારા. એમ કહો ને કે આના વગર અમારો પ્રસંગ અધૂરો હોય. અહીંયા અમારા સૌથી મોટા ફઈ, નાના હારે નાના, મોટા હારે મોટા એ ફઈ છે. આ મારા કાકી છે અને આગળ છે ગ્રીન સાડીમાં એ મારા મમ્મી છે.
અને આ છે મારા મોટા જીજાજી. થોડીક વાર માટે નહોતા આવતા, એ નીચે જોઈ જતા હતા. મેં કીધું પરાણે ના, હું કહું તમને તો લેવા જ છે મારે. પછી આ છે સૌથી મોટા જીજાજી. આ છે અમારા નવા જમાઈ હર્ષિલ કુમાર. અને બધાના મોઢામાં ફાંકી હતી, એટલે હું મસ્તી કરતી હતી કે ફાંકી ખાઉં છું એટલે કોઈ કાંઈ નહીં બોલો એમ. એટલે મને મોકો મળી ગયો એ બધાનું શૂટ કરવાનો. આ છે મારો ફઈનો દીકરો કુણાલ. એ મસ્તી કરતો હતો કે તમે અમને વ્લોગમાં લેશો ને એમ. કહો હા લઈશ, જા શું કરી લઈશ, લેવો જ છે તને તો એમ. આ છે મારા ભાઈની દીકરી જીયાનસી. કશિશ, મિશ્રી અને જીયાનસી ત્રણેય મસ્તી કરતા હતા અને રમતા હતા. પ્રસંગમાં જાય એટલે બાળકોને તો મજા પડી જાય રમવાની. આમ તો બાળકોને સાચવવા પડે જ નહીં, કારણ કે બધા આગળ બાળકો રહે અને એને અલગ અલગ લોકો જોઈને મજા આવતી હોય. જો આ કશિશ કેવી એને હેરાન કરે છે, બલૂન્સ એના હાથમાંથી લઈને પોતે રમવા માંડી છે. આ છે જેનું, મારી બેનનો દીકરો જેનું. એ મોબાઈલ જોતો હતો. મેં કીધું કાંઈ બધા રમને, મોબાઈલ શું જોવે છે એમ. તો એ પાછો એની મસ્તીમાં હતો, તો એ પાછો ફોન જોવા માંડ્યો. અને પ્રસંગમાં આપણે ગુજરાતીઓને તો કેવું હોય કે પ્રસંગ કરવાવાળા પ્રસંગ કરે અને બાકી તો બધા વાતું ચીતું ને ગપાટા ચાલુ હોય. બસ આપણે તો એક બાજુ બેસીને માંડ કરીને બધા મળ્યા હોય એટલે વાતો કરતા હોય. આ છે મારી સૌથી મોટી બેન કાજલ. સૌથી મોટી બેન કાજલ છે, એને બાળકો બહુ ગમે છે. એ ગમે ત્યારે ભેગા થાય એટલે છોકરાઓ લગભગ એની પાસે બધાય વયા જાય ને એની ઘરે જાય એટલે બધાય મન ફાવે એમ એની ઘરે રહે છે. અને મારી બેનને છોકરા એટલા ગમે છે કે ઘરમાં ગમે એમ ઉથલ પુથલ બાળકો કરે છે ને તો એને ક્યારેય કાંઈ કહેતી નથી. અમારે કેવું પડે છે કે ભાઈ તું ખીજાય ને આવું ન કર, તો કે ના ભલે રમવા દો છોકરાઓને એમ. બધા એકાબીજા મળતા હતા અને મજા આવતી હતી એમ. પ્રસંગમાં આ જ મજા લેવાની હોય. અને જો આ લોકો એક બાજુ બેસી, સાઢુભાઈ અને મારો ભાઈ છે પિંક જપામાં છે, એ મારો ભાઈ છે. એ તો મને સાંભળશે ને તો એ મને ફોન કરશે ડાયરેક્ટ. એટલે એ લોકો વાતો કરતા હતા અને હું એનું શૂટ કરતી હતી કે એ મને ફોન ડાયરેક્ટ કરશે. એ મને જોશે ને, એને જોશે ને આમાં બ્લોગમાં, એટલે કે તે મને લઈ લીધો ને એમ. અને પછી અમે ગયા, હું, કશિશ, એના પપ્પા અને મિશ્રી શિવાંગી પાસે એને કોંગ્રેટ્સ કહેવા માટે. બહુ સરસ પ્રસંગ કર્યો છે ત્યાં અને અમને બહુ મજા આવી અને કશિશને મજા આવી, મિશ્રીને પણ મજા આવી. અને પછી મિશ્રીબેન તો જો મારા ફઈબા જોડે રમવાનું ચાલુ કર્યું. અને મારા ફઈ તો નાના હારે નાના થઈ જ જાય, મોટા હારે મોટા. અમને એ ફઈ હારે તો બહુ મજા આવે. આમ તો મારા બધાય ફઈ હસમુખા છે એટલા જ, પણ આ ફઈ સૌથી વધારે હસમુખા છે. બધાય જમાયુંને લાડ કરાવે
અને અમને લાડ કરાવે અને અમારા છોકરાઓને લાડ કરાવે કે બધાને એની યાર બહુ ગમે એમ, હસવું બોલવું બધાને ગમે એની યાર. પછી મમ્મીને એ લોકો વેઇટ કરતા હતા કે હવે ક્યારે અમારો વારો આવે. મમ્મી, કાકી, ફઈબા એ બધા સ્ટેજ પર ગયા, સાઈડમાં ઊભા હતા કે હાલો આપણે જઈ આવીએ અને ફોટો પડાવી આવીએ. ફાઇનલી મમ્મીનો ને એ લોકોનો વારો આવી ગયો ફોટો પડાવવા માટે. અને ગુંજન અને હર્ષિલ વેઇટ કરે છે કે હવે અમારો વારો છે, અમે ફોટો પડાવી લઈએ. પછી અમે બેઠા બધા જમવા અને મેં કીધું કે મારી થાળીએ લઈ આવજો, હું હવે ઊભી નથી થતી એમ. નાની બેન હોય પછી મારે લગભગ એ કાંઈ ચિંતા હોતી નથી, છોકરાઓની નહીં ને જમવાની થાળી લેવા જવાની નહીં. મારી બધી બહેનો મારું બધું સંભાળી લે છે, વાંધો નથી આવતો અને મારા પ્રસંગમાં આરામ થઈ જાય છે. જો કશિશ જમવા બેસી ગઈ છે અને એને એટલી મજા આવે છે જમવાની, કેવી એન્જોય કરીને આમ ખાય છે, એ એના મોઢા ઉપર છલકાય છે. પછી મિસ્ટ્રી નિંદરમાં આવી હતી તો ત્યાં ઘોડિયું કોઈ લઈ આવ્યું હતું, એ જ ઘોડિયામાં મેં એને સુવડાવી દીધી. હું ઘોડિયું નહોતી લઈ ગઈ ભેગું, કારણ કે હું થોડીક વાર માટે હું લગભગ નથી લઈ જતી, ગમે તેમ કરીને અમે સાચવી લઈએ છીએ બધા થઈને. પછી થોડીક વાર હિંચકા નહીં ખાને તો સૂઈ ગઈ મિશ્રી, એને આરામ થઈ ગયો, એને મજા આવી ગઈ અને મમ્મીને મેં બેસાડી દીધા ત્યાં ઘોડિયા પાસે. અને હવે કશિશના પપ્પા છે એ એના સાડી સાથે એટલે કે શિવાંગી સાથે મસ્તી કરતા હતા કે તું ન આવ ને ત્યાં સુધી અમારે આવવું નથી, હવે તું તો ક્યાંથી આવ આમ ને એને હેરાન કરતા હતા. મેં કીધું કે આજે તો એને રહેવા દો, હમણાં ન હોય એની મસ્તી કરાય એમ. તો કે ના ભલે હું તો કરીશ. પછી એ લોકોનું ફોટોશૂટ ચાલુ હતું અને પછી કશિશે પણ એની હારે ફોટો અને શૂટ કર્યું. અને પછી અમે નીકળ્યા અમારા મોટા બેન કાજલબેનની ઘરે. એ લોકો ત્યાં હોટલની બાજુમાં જ રહેતા હતા, એટલે કે માધાપરમાં રહે છે મારી બેનને એ લોકો. તો અમે ત્યાં ગયા કે ચાલો આપણે એનું ઘર નજીક છે તો ત્યાં જઈએ અને થોડીક શોપિંગ કરીએ. મારી બેન ડ્રેસ ને બધું ઘરે સેલ કરે છે એટલે મેં કીધું કે ચાલો આપણે ત્યાં જઈએ ને થોડોક રેસ્ટે મળી જાય ને એ બાને જવાય જાય એમ. એટલે અમે બધા લોકો ત્યાં મારી બેનની ઘરે ગયા હતા અને એને છોકરાઓને તો મજા પડી ગઈ ત્યાં જઈને. અને થોડીક વાર બેસી અને પછી ઘર માટે નીકળ્યા. તો સારું, તમને આ મારો પ્રસંગનો વિડીયો કેવો લાગ્યો એ મને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.
Riblom